નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જે ખેતરમાં ફુવારા કરેલા હોય અને એ જ ખેતરમાં એ જ ફુવારા ઉપર ડ્રીપ ચલાવવું હોય તો એના માટે શું કરવું એના વિશેની માહિતી. અત્યારે મેં આ ડ્રીપ એ ફુવારાવાળા ખેતરમાં જ કરેલ છે. તો એના માટે આ મારે પહેલેથી ફુવારા ખેતરમાં કરેલા હતા મિની સ્પ્રિંકલર, પણ હવે મેં એમાં ટપક અમારી રીતે બજારમાંથી જે વસ્તુ સસ્તી પડે છે એ વસ્તુ લઈ અને એના ઉપર ટપક મેં ફિટ કરેલ છે. તો એ તમને મારા અનુભવ વિશે તમને જણાવીશ. તમે જોઈ શકો છો કે આ આપણે જે ફુવારામાં વપરાતી હોય એ નોર્મલી એકની સાઇઝની લેટર છે, જે લેટરલ પાઇપ કહેવામાં આવે છે એ પાઇપ છે. પછી આને તમારે માની લો કે આ ફુવારો પહેલાં માપ 9 મીટરનું હતું, અત્યારે 7.5 મીટરે આ એક ચકલાથી આ બીજા ચકલાનું અંતર, વાલનું અંતર જે 9 મીટર હતું અત્યારે 7.5 મીટર હોય છે. તો એ પ્રમાણે તમારે આખી લેટર લેવાની, આખી લેટર લઈ અને જે પ્રમાણે માપ હોય એ પ્રમાણે લેટરના ટુકડા કરવાના. પછી આ ફુવારો આવ્યો તો એને 1 ફૂટનો આ એક 1.5 ફૂટનો ટુકડો કરી લેટરનો, એમાંથી ત્યાં કનેક્શન આપી અહીંયા લાવવાનું. પછી આ બજારમાં જો આ છે ને આ ફ્લેક્સિબલ ટી આવે છે કે તમને બજારમાં ગમે ત્યાં સરળતાથી મળી રહે છે. આ 20 થી 25 રૂપિયામાં મળે છે. કે એ ટી એવી હોય કે એને 3 સાઈડ લેટર લાગે, 3 સાઈડ પાણી આવવાનું, પાણી જમણી સાઈડ જવાનું અને પાણી ડાબી સાઈડ જવાનું. પછી એ રીતનું કરતાં આ લેટર તમે જે બીજો તમારો ફુવારાનો વાલ મૂકેલો હોય ત્યાં સુધી લઈ જવાની. જો આ બીજો વાલ આવ્યો ત્યાં પણ આ 1.5 ફૂટનો ટુકડો, પછી આ ફરી ટી લાગી એટલે આ ટુકડો જે પેલો વાલ છે ત્યાં સુધી જશે અને એ પાછો ટીમાં જઈને બધું આ કનેક્શન એક થઈ જશે. પાછો ફરીથી આ લેટરનો ટુકડો જશે પેલા ફુવારાના વાલ સુધી, એટલે ત્યાં એક્સ થઈ જશે. આ કર્યો, કમ્પ્લીટ થઈ ગયું. પછી જેટલા સુધી તમારે લાંબી લાઈન, તમારા પાણીની જેટલી તમારી પાસે વ્યવસ્થા હોય એટલી લાંબી કે મારા પાણી આટલું છે ને આટલું ડ્રીપર ઉપડશે તો એ પ્રમાણે તમારે કરવાનું. પછી તમને એન્ડ પ્લગ આવે છે ક્યાં મારું એ પણ તમને બતાવીશ. પછી શું કરવાનું કે આ લેટર છે તો અત્યારે મારા એરંડા છે આ 5 ફૂટને ગાળે વાયેલા છે. તો મેં આ લેટરને અહીંયા હોલ પાડેલ છે. આ જે આ લીલું દેખાય છે ને બટન છે એ લેટરની અંદર ગમે તે વસ્તુથી હોલ પાડી એ અંદર ફિટ કરી નાખવાનું કે પાણીનું લીકેજ ના થાય. બીજું કે આ એક બીજું વસ્તુ તમને આ પણ બજારમાં મળતું હોય જે એ બટનને આ અંદર સંલગ્ન ફિટ થતું હોય એવું. એટલે આ રૂપિયાનું અને એક આ રૂપિયાનું એમ કહીને આ બંને વસ્તુ 2 રૂપિયામાં તમને બજારમાં મળી રહેશે. એટલે દર 5 ફૂટે તમારે 2 રૂપિયાનો ખર્ચ આવે. પછી આ સામાન્ય આ જે આપણી જે ડ્રીપની નળી હોય એ નળીને આમાં ફિટ કરી દેવાની. જો અહીંથી 5 ફૂટે આ બીજી આવી એટલે આ નળી ગઈ, ત્યાંથી 5 ફૂટે આ બીજી નળી આવી એ ગઈ. એ રીતનું બધું આમ કરવાનું. અને તમારે આ બધા જે ફુવારાના વાલ છે આ બધા ચાલુ રાખવાના. માની લો કે તમારે ઓછું ચાલે છે ડ્રીપ, પાણી ઓછું છે, તમારે ઓછા વિસ્તારમાં ચલાવવું છે તો શું કરવાનું કે આ એક કોઈ પણ નળી છૂટી કરી દેવાની. ત્યાં 1.5 ફૂટનો નળીનો ટુકડો લેવાનો, એને પાછો આ ફિટ કરેલ છે નળી લેટર એ જ રીતને એને ફિટ કરવાનું. અને અહીંયા તમારે એને કાપી અને એક એન્ડ પ્લગ આવે છે એ પણ આંટાવાળો આવે છે એ એન્ડ પ્લગ અહીંયા મારી દેવાનું. એટલે આ બાજુ પાણી જવાનું બંધ થશે અને આ બાજુના પાછળના ભાગમાં પાણી રહેશે. એટલે તમારે જે પ્રેશર છે એ જળવાઈ રહેશે. પણ ડ્રીપમાં તો લગભગ 1નું પ્રેશર હોય તો પણ બહુ થાય છે. અત્યારે મારી જોડે મિની સ્પ્રિંકલર જે કહેવાય એ 25 ફુવારાનું પાણી છે, પણ હું ડ્રીપમાં
મારે અહીંયા 2.5 વીઘા એરંડા છે, 2.5 વીઘા છે. 2.5 વીઘામાં મારું ડ્રીપ છે તો એ આરામથી ચાલે છે. અને એક પાવર 8 કલાક હું એક જગ્યાએ હલાવું પાણીને તો તમે જુઓ આ ભેજ પણ પૂરતા પ્રમાણમાં મળે છે. આ નળી છે ડ્રીપરની. પછી જુઓ આ પણ આ બધા ભેજ છે. પછી આ બીજી નળી આવી ગઈ 5 ફૂટે, તો ત્યાં સુધી પણ ભેજ છે. એટલે એક આખા 8 કલાકના પાવર એક જગ્યાએ જો સતત પાણી ચલાવવામાં આવે તો આ લાઇનથી 5 ફૂટ આ લાઇન સુધી બંને જગ્યાએ જમીન આખી ભીંજાઈ જતી હોય છે અને બહુ મસ્ત રીતે પિયત થતું હોય છે. નિંદામણનો પણ ત્રાસ ઓછો રહેશે ટપકથી, અને ઓછા પાણીમાં વધુ વળતર મળતું હોય છે. તો ઓછું પાણી હોય તો આ ટપક કરવો બહુ હિતાવહ છે. અને ટપકથી તમે જોઈ શકો છો એરંડાનો પાક પણ બહુ સરસ છે, વિકાસ સારો છે. અત્યારે આ એરંડા મારે 45 થી 50 દિવસના થયા છે, પણ બહુ જબરજસ્ત વિકાસ કર્યો છે. એટલે ઓછા ખર્ચે થઈ જતું હોય છે. તમને મેં આગળ વાત કરી હતી તેમ એન્ડ પ્લગ કે આગળની નળી આગળ પાણી જતું રોકવા માટે જો આ રીતનું એન્ડ પ્લગ આવે છે. એન્ડ પ્લગ મારી દેવાનું એટલે આ પાણી જતું બંધ થશે. આ પણ આંટાવાળો આવે છે. એ તો તમને બધાને ખેડૂત હશો એટલે ખબર હશે જ કે એન્ડ પ્લગ શું છે. પણ આ રીતની વ્યવસ્થા કરવામાં આવે તો ફુવારાના ખેતરમાં ડ્રીપ એકદમ ઓછા ખર્ચે તૈયાર થઈ જતું હોય છે. મેં ડ્રીપ આ જૂનામાં લાવ્યો છે કોઈ ખેડૂત મિત્ર પાસેથી, પણ 2.5 વીઘામાં મારે 8 થી 10 હજારનો ખર્ચો થયો છે. પણ 2.5 વીઘામાં પાણીની સરસ વ્યવસ્થા થઈ ગઈ છે. હવે બીજી કોઈ પણ સિઝનમાં પણ આ ડ્રીપર કામ આવશે. એટલે બહુ કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ થાય છે અને પૈસાનો પણ બહુ કરકસરપૂર્વક ઉપયોગ થાય છે. જય હિન્દ ખેડૂત મિત્રો.